નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે કોંગ્રેસને અંદર જવા ન દેતા પોલીસ સાથે ઘર્ષણ. નગરપાલિકાની ઓફિસે તાળું મારીને ઓફિસ બંધ કરી દેતા કોંગ્રેસના આગેવાનોમાં રોષ. 2 માજી ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત અગ્રણીઓને લોકોની રજૂઆત કરવા માટે નગરપાલિકામાં ન જવા દેવાયા. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની. વાહન વ્યવસ્થિત ચલાવવાની વાતને લઈને થઈ હતી તકરાર. 2 જૂથના લોકો આવ્યા આમને સામને. સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રાજકોટના રૈયા રોડ પર અસામાજિક તત્વોએ કરી બબાલ. હથિયાર, ધોકા અને પાઇપ વડે કરી તોડફોડ. 20થી વધુ શખ્સોએ કરી માથાકૂટ. ફોજી રેસ્ટોરન્ટ સંચાલક માથાકૂટમાં વચ્ચે પડતા અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટમાં કરી હતી તોડફોડ. રેસ્ટોરન્ટમાં તોડફોડ કરતા આતંકીઓના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. કચ્છના ગાંધીધામમાં 58 લાખની હેરોઇન સાથે 2 લોકો ઝડપાયા. પંજાબથી હેરોઇન વેચવા આવેલા 2 શખ્સોની કરાઈ ધરપકડ. પૂર્વ કચ્છ એસઓજીની પોલીસે કાર્યવાહી કરી. ઉલ્લેખનીય છે કે એક શખ્સ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો હતો. સુરતમાં તાપી નદીમાં થઈ નવા નીરની આવક. તાપી નદી 2 કાંઠે વહેતી નજરે પડી. ઉકાઈ ડેમની સપાટી 324.96 ફૂટ પહોંચી, ત્યારે ઉકાઈ ડેમમાંથી સત્તાવાર રીતે થોડું પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. કોઝવેની સપાટી 6.15 મીટરે પહોંચી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.